આદિવાસી છે આદિવાસી છે આદિવાસી છે હાથ પકડે એની ના તો લઈ જવાના जय आदिवासी, जय नायक, आदिवासी एकता, आदिवासी एकता। આજના રૂપસિંહ નાયકજીના વાર્ષિક કાર્યક્રમમાં અહીં આયોજન કરનાર નાયક સમાજના ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણી એવા હીરાભાઈ નાયક, સોમાભાઈ નાયક, એમની પૂરી ટીમ, રૂપસિંહભાઈ નાયકના પરિવારજનો, સાથે અમારી સાથે પધારેલા તમામ આગેવાનો, સાથે અહીં ઉપસ્થિત કાયદો અને વ્યવસ્થા જાળવનાર પોલીસ અધિકારીઓ, સાથે દૂર દૂરથી આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે, વિચાર વિમર્શ કરવા માટે, ચિંતન મનન કરવા માટે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા તમામ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો સૌને ચૈતર વસાવાના જોહાર કરું છું, સૌને હું નમન કરું છું। આગળના વક્તાઓએ ખાસ તો સોમા દાદાએ ખૂબ સારી ઇતિહાસની વાતો કરી છે, ત્યારે હું મહત્વના 5-7 મુદ્દાઓની વાત તમારી વચ્ચે હું મૂકીશ। સાથીઓ, આપણે બધા ભણતા અને ઇતિહાસની વાતોમાં આપણે બધાએ જોયું, વાંચ્યું, ભણ્યું, ધોરણ 6 હોય કે ધોરણ 7 હોય, 8મા ધોરણની વાત હોય કે 9મા ધોરણના ઇતિહાસની વાત હોય, એમાં આપણને ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની વાતો ઘણી જાણવાની મળી। બહારથી આવેલા ચાહે ડચ હોય, હુણ હોય, ફ્રેન્ચ હોય, મુગલ હોય, પોર્ટુગીઝ હોય, ફિરંગી હોય, અંગ્રેજો હોય, બધા લોકો વારા પરથી આપણા દેશ પર આવ્યા। એના પહેલા પણ આ વિસ્તારોમાં નાના નાના કબીલાઓ હતા, એ કબીલાઓના સરદાર આપણા પૂર્વજો હતા। હું શરૂઆતથી તમને વાત કરું, હજારો વર્ષ પહેલાનો ઇતિહાસ એવું કહે છે, એના સંશોધનો એવા કહે છે કે આ ધરતી પર પહેલા જો કોઈ આવી હોય આદિમાનવના રૂપે તો એ આપણો આદિવાસી સમાજ હતો। આદિવાસીનો અર્થ આદિ એટલે આદિ અનાદિકાળથી, વાસી એટલે વસનારો, આદિવાસી મૂળવાસી, જે આદિમાનવ તરીકે શરૂઆતમાં ક્યારે કોઈ સભ્યતાની શોધ નથી થઈ ત્યારે આદિમાનવ તરીકે જંગલોમાં ફરતો, કંદમૂળ ખાતો, વન્ય પ્રાણીઓનો શિકાર કરીને ખાતો, નદીઓની માછલી મારીને ખાતો, અને એમ કરી કરીને ધીરે 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 અગ્નિની શોધ થઈ, પીણાની શોધ થઈ, ધાન્યની શોધ થઈ, અને આદિમાનવ સ્થાયી થયો। સ્થાયી થયો એટલે પોતાના પરિવાર સાથે સ્થાયી થયો। ધીરે ધીરે 1, 2, 3 એમ કુટુંબ પરિવારો વધતા ગયા અને એક ગામ બન્યું, કબીલાઓ બન્યા, અને એક કબીલાઓના રાજા એ આપણા આદિવાસી રાજાઓ હતા। આજે આજુબાજુના તમામ ઇલાકોનો ઇતિહાસ તમે આપણને પાઠ્ય પુસ્તકોમાં ભણવા નહીં મળશે, પણ આપણા પૂર્વજો અને આપણા ઊંડાના ઇતિહાસોની શોધ કરીશું તો એના મૂળમાં આદિવાસી રાજાઓના ઇતિહાસો આવશે। ત્યારે બહારની સભ્ય સંસ્કૃતિના અતિક્રમણો થયા, આપણા દેશ પર આક્રમણો થયા, હજારો વર્ષ એમાં બહારની સંસ્કૃતિના લોકોએ આપણા પર શાસન કર્યું। 500 થી 700 વર્ષ મુગલોએ શાસન કર્યા, 200 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યા, અને અંગ્રેજી બ્રિટિશ શાસન સામે આજે જે આ મંચ પરથી આગળના વક્તાઓએ કીધું એ પ્રકારે આપણા પૂર્વજો લડ્યા છે। આપણા પૂર્વજોએ શહીદી વહોરી છે, આપણા પૂર્વજોએ આમાં
લાખો સંખ્યામાં મૃત્યુ પામ્યા છે અને બાદમાં આઝાદી મળી છે. તમે ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ જોજો. માનગઢમાં 1507 લોકોનો નરસંહાર આ બ્રિટિશ શાસન દ્વારા કરવામાં આવ્યો. બ્રિટિશ શાસને સ્થાનિક રજવાડાઓને સાથે રાખીને માનગઢનો હત્યાકાંડ કર્યો. તમે પાલ દડવાળાનો હત્યાકાંડ જોશો, 1200 થી પણ વધારે લોકોનો ત્યાં નરસંહાર થયો. એ જ પ્રકારના તમે આજુબાજુના ઇતિહાસ તમે જોજો. હજારો આપણા આદિવાસીઓ અંગ્રેજો સામે લડતા લડતા શહીદી થઈ ગઈ, પણ આજે ઇતિહાસમાં ક્યાંય એમનો ઉલ્લેખ નથી. આપણો ઇતિહાસ દબાવી દેવામાં આવ્યો છે. આપણો ઇતિહાસ એક ગૌરવશાળી હોવા છતાં આજે આપણા લોકોને આપણો ઇતિહાસ ભણાવવામાં નથી આવ્યો. પણ સાથીઓ, તમે જોઈ લો, આજે આ ક્રાંતિકારી ભૂમિ પરથી હું તમને કહેવા માંગુ છું, આ મનુવાદી લોકો ગમે તેટલો આપણો ઇતિહાસ દબાવશે, પણ પથ્થરને પણ તોડીને આવનારા દિવસોમાં આપણા ઇતિહાસ બહાર આવવાની શરૂઆત થઈ ગઈ છે. બિરસા મુંડાનો ઇતિહાસ આટલા વર્ષો સુધી દબાવવામાં આવ્યો. આજે દેશના વડાપ્રધાનને બિરસા મુંડા જયંતિ ઉજવવા માટે મારા ડેડિયાપાડા આવવું પડે છે. આજે ગુરુ ગોવિંદસિંહનો ઇતિહાસ આટલા વર્ષોથી દબાવવામાં આવ્યો, પણ એ ઇતિહાસ ઉજાગર કરવા માટે એમના ગૃહમંત્રીને આપણા પંચમહાલ જિલ્લામાં આવવું પડે છે. ત્યારે આ આપણી જાગૃતિ છે, આ આપણી એકતા બતાવે છે કે આટલા વર્ષોથી આપણને મત બેંક તરીકે ઉપયોગ કરનારા સભ્ય સમાજના લોકોને પણ આજે ખબર પડી ગઈ છે કે આદિવાસી સમાજ જાગેલો છે. એમના ઇતિહાસને આપણે પણ બોલવું પડશે. જોહાર આપણે પણ બોલવું પડશે. આપણે તમે જોયું હશે, આજથી 5 અને 7 વર્ષ પહેલા જોહાર માટે આપણે જોહાર કહીએ, એ સરકાર સામેનો આપણો સૂત્ર હતું, આપણું શૌર્યજ્ઞાન હતું. આજે એ જોહાર એ લોકોને આપણા વિસ્તારમાં આવીને બોલવું પડે છે. એ આપણી બધાની તાકાત છે. ત્યારે સાથીઓ, એ બિરસા મુંડાજીનો ઇતિહાસ હોય, ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ હોય, ખાદ્ય નાયકનો ઇતિહાસ હોય, ટાટિયાના મામાનો ઇતિહાસ હોય, જલકારી બાઈનો ઇતિહાસ હોય, એ રૂપસિંહ નાયકનો ઇતિહાસ હોય, આપણો ઇતિહાસ ગૌરવશાળી છે. આ ધરતી પર 1818 માં પહેલો વિદ્રોહ અંગ્રેજો સામે થયો. આપણને 1857 ના વિપ્લવની વાત કરવામાં આવે છે, પણ એનાથી પણ પહેલો વિદ્રોહ જો કોઈ ગુજરાતમાં થયો હોય તો આપણે બેઠા છે ધરતી પરથી 1818 માં પહેલો વિદ્રોહ થયો હતો. અને પહેલા વિદ્રોહ પછી તરત 1826 માં આ ધરતીના નાયક આગેવાનોના નેતૃત્વમાં આ અંગ્રેજી શાસન સામે 1826 માં બીજો વિદ્રોહ થયો હતો. કદાચ ઇતિહાસ તમને બતાવે મોટો વિદ્રોહ, બીજો વિદ્રોહ થયો હોય 1826 માં ધરતીના નાયકો દ્વારા અંગ્રેજો સામે કરવામાં આવ્યો હતો. એ જ પ્રકારે રૂપસિંહ નાયકની આગેવાનીમાં 1838 થી અંગ્રેજી શાસન સામે, દેશી રજવાડાઓ સામે આંદોલનો ચાલુ થયા હતા. અને એ આંદોલનોના કારણે જ તમે ઇતિહાસમાં જોજો, ક્યાંય નહીં મળે, પણ એ આંદોલનોના કારણે જ 1839 માં આપણા જાંબુઘોડા નુરાકોટામાં સ્પેશિયલ કમિશનરની નિમણૂક આ બ્રિટિશ શાસનને તે વર્ષે કરવામાં આવી હતી 1939 માં. એ જ પ્રકારે 1945 માં આ વિસ્તારમાં જે આંદોલનો હતા, વિદ્રોહ હતા, અને એને ક્યાંય પણ મળશે તો તેને અંદરથી તમે વાંચજો, એમની શૂરવીરતાની ઝલક તમને એમાં મળશે. અંગ્રેજો પર તોપ હતા, બંદૂક હતી, ગોળી હતી, બારૂદ હતા, સૈન્ય હતું, બધી સિસ્ટમ હતી, છતાંય 1854 માં જે વિદ્રોહ અહીંથી થયો અને એની સામે પણ આપણા લોકો ઝૂક્યા નથી, એમની ગુલામી આપણા લોકોએ સ્વીકારી નથી. એ આપણા રૂપસિંહ નાયકની આગેવાનીમાં 1854 નો વિદ્રોહ થયો. ત્યારે એ જમાનામાં આ વિસ્તારના લોકોને એક કરવાના કોઈ પણ જગ્યાએ કોઈ એ ના મળે, છતાં એક કરીને હજારો લોકો ભેગા થઈને અંગ્રેજો સામે લડતા હતા. અંગ્રેજો સામે ક્યારેય ઝૂક્યા નથી. આગળના વક્તાઓએ કીધું એ પ્રમાણે ત્યારબાદ તો અનેક વિદ્રોહ થયા. અંગ્રેજોએ આદિવાસીઓને કંટ્રોલમાં લેવા માટે આ વિસ્તારમાં 1864 માં વન રક્ષણનો કાયદો પણ લાવ્યા. જળ, જંગલ અને જમીનથી